મારો જવાનો તારો સૌ તારો ભાઈ સોવાડા સિંહ અમે મસોના દીવાના એ ગિરનારી જોગી મારા ગિરનારી ને જોગી એ અલગ જગાવે જોગી અલગ જગાવે
મારી નોતા મેરુ નોતી મેદની નોતા ધરતી નોતા આકાશ નોતા ચાંદો નોતા સૂરજ નોતા અને નવલખ તારા મારી નોતા જડા એ નોતા થડા નોતા માતાજી ને ક્યાં વેદવાણી સાહેબ નોતી ધરતી નોતા આકાશ નોતા ચાંદો નોતા સૂરજ નોતા નવલખ તારા આ કડીની માલબા જો તમને આ એક શબ્દ સમજાય જાય ને કારણ કે આ દુનિયાની માલબા તમે ચામુંડ કયો તોય ભલે ખોડિયાર કયો તોય ભલે મેલડી કયો તોય ભલે મોગલ કયો તોય ભલે અંશ બધો એક જ છે શક્તિ છે આવે ભાઈઓ એ માર્કંડ ઋષિ જ્યારે શક્તિપીઠ ભાંગવા નીકળ્યા ને ભાઈ આ બાજુ માતાજી માથે મહિનામાં ટૂંકા લઈ અને મૈડા વેસવા જતા એટલે માર્કંડ ઋષિ શક્તિપીઠ ભાંગવા નીકળ્યા ભાઈઓ પણ સમય સંજોગે માર્કંડ ઋષિને જ્યારે મૈડો થઈ ગયો ભાઈ એટલે એને શેલાને કીધું કે શેલા સામે જે બાયુ મૈડા લઈને જાય ને એની આગળથી થોડુંક મઈ લઈ આવ્યું કારણ કે મારા પેટમાં મૈડો થઈ ગયો છે જો હું થોડુંક દહીં ખાઈશ થોડુંક માખણ ખાઈશ તો મારો મૈડો મટી જાય છે જેવો એનો શેલો માતાજી અગર મઈ લેવા ગયો ને એટલે માતાજીએ કીધું કે તને કોને મોકલ્યો કે અમારા ગુરુ માર્કંડ ઋષિએ મોકલ્યા છે એમ કે હા તો જા તારા ગુરુને જઈને કહી દેજો તારા શરીરમાં હાલવાની શક્તિ નો શક્તિપીઠ ભાંગવા જ ન નીકળાય બાપ એટલે આ કડીની માલમાં કીધું શું નોતી ધરતી નોતા આકાશ નોતો ચાંદો નોતો સૂરજ નોતો આભ નોતો ધરતી નતા જડા નતા થડા નતા વેદ નતી વાણી એ સાહેબ તેથી તમે ક્યાં ગયા હતા બધા જાહેરના સોનાના જાહેરના ભાઈ મારી પલમાંથી માયે એ પીડાને રસાયો પાડ્યા એના ને બે ભાગલા પલ કેતા ધરી હું તમને આ પણ સમજાવી દઉં પલ કેતા જરી ઘણા એમ કેતા હોય કે આ દુનિયામાં માતાજી નથી પલ કેતા ખાલી જરી ઈ પલની માલમાંથી માતાજીએ એક પલના પીંડામાંથી બે ભાગ પાડ્યા એકની રસાવી પૃથ્વી બીજો માતાજીએ થાક્યો આપ જો પલમાંથી માતાજી ધરતીના આભને બનાવતી છે તે માતાજી ઈશે કેવી સાહેબ માતાજીએ વિચાર કર્યો ધરતીનું મંડાણ તો થઈ ગયું પણ હવે આ ધરતીની માથે કોક રહેવા વાળા તો જોશે ને તો મારી તણે તાલી પાડી તણે નરને પ્રગટ કર્યા એ માયા નામ ધરાવ્યા અરે રે માયા નામ ધરાવ્યા બ્રહ્મા વિષ્ણુ નો જન્મ હે માતાજીએ ત્રણ તાલી પાડી ને ત્રણ પુરુષ પ્રગટ થયા એકનું નામ બ્રહ્મા એકનું નામ વિષ્ણુ બીજાનું નામ મહેશ સાહેબ માતાજીએ બ્રહ્માને કીધું તું મારી યાર વર તું મારી યાર પરણ તું મારે યાર લગ્ન કર એટલે બ્રહ્માએ કીધું કે તે તો મને ઉત્પન્ન કર્યો તું મારી માં કહેવાય હું તારો દીકરો કહેવાય માં દીકરો નો વરે હો માતાજીએ વિષ્ણુને કીધું વિષ્ણુએ એ જવાબ દીધો ત્યારે માતાજીએ ખાલી ડાબી જમણી આંખના ખાલી પલ્લા ઉગાડ્યા ને ભાઈ પલ્લા ઉગાડ્યા એટલે બ્રહ્મા અને વિષ્ણુ બેને બાળીને ભસ્મ કરી નાખ્યા આ બાજુ કૈલાસના અધિપતિ ભોળિયાનાથનો વારો જ આવ્યો આ બાજુ કૈલાસના અધિપતિ ભોળિયાનાથનો વારો આવ્યો એટલે ભોળાનાથે કીધું કે વરુ ખરા પણ એક શરત કે કઈ કે પેલા તો આ બ્રહ્મા વિષ્ણુને હજીવન કરી દક્ષ પ્રજાપતિને બોલાયો મહાયજ્ઞ કુંડ રોપાય અને 108 વાર તારા મસ્તક કાપી કાપીને મારા હાથની માલપા આવ્યો તો તારી અરે વરુબા ત્યારે માતાજી શક્તિએ 108 વાર માતાજીએ પોતાના મસ્તક કાપીને ભોળાનાથના હાથમાં આપ્યા ને એટલે ભોળાનાથે એની ગળાની માલપા પહેરનારી 108 પાડાની રૂંઢ માળા બનાવી ભાઈઓ કે હવે તારું તેજ એટલું છે કે તારી ખાલી આંખ ઉઘડે ને એટલે આ સૃષ્ટિની માલબા જીવજંતુ માણા કોઈ જીવતા નો રે બાળીને ભસ્મ થઈ જાય એટલે તારું તેજ ઓછું કરવા માટે આ યજ્ઞની માલબા 21 વાર હોમા અને 21 વાર બહાર આય આ તારું તેજ ઓછું થાય તો તારી એને વરુબા
માતાજી એકવાર યજ્ઞ કુંડની મલબા હોમાણા ને એકવાર બહાર આવ્યા એટલે માતાજીનું પા ભાગનું તેજ ઓછું થયું ત્યારે માતાજીનું નામ પાર્વતી પડ્યું. પાર્વતી નહીં ભાઈઓ. હા. અને આપણે જેને મહાદેવ કહેવી ને એનું મહાદેવ નામ નથી, હગી માને વૈરો એટલે એનું નામ મહાદેવ પડ્યું હતું ભાઈ. અને ત્યારે પરમાર હોરિંગ પરમાર એ આ જગત ને કહેતા હોય કે સાહેબ ખાલી અમારી સાઉન્ડ નો પીઠણ નો આડી વાઈટ નો દીવો કરીને ઘીરે નીકળી જવી ને પછી અહીં સાતીય પાવર છે. શું એ મારી ચામુંડ છે વટવાડી મારો વાળ નો પ્રેમથી બોલીએ મસોમાં તે મસોમાં પ્રેમથી બોલીએ મસોમાં. પાણી પાણી મૂકે ને પાણી આવે છે. હા ભાઈ લે પાણી આપી દીધું. જોગી